મૂળી તાલુકાના દાધોડિયા ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી। રાજ્ય સરકારની લાખોની ગ્રાન્ટ વિકાસના કામે વપરાશ થાય છે, પરંતુ સ્થાનિક તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારની ગ્રાન્ટને વેડફે છે। ત્યારે આજે હાલમાં જ કમોસમી વરસાદથી વિકાસના કામોની પોલ ખુલી પડી હતી, જેમાં મૂળી તાલુકાના દાધોડિયા ગામે હાલમાં જ વરસાદના લીધે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં અહીં પાણીનો જમાવડો થયો છે અને પાણી નિકાલ નહીં થવાથી ગંદકી થઈ રહી છે। પાણીનો નિકાલ નહીં હોવાથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ઘરથી બહાર નીકળવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે દાધોડિયા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ મૂળી તાલુકાના વિકાસ અધિકારી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે દાધોડિયા ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્રને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। રિપોર્ટર રાજુભાઈ સોલંકી, મૂળી। હું છું રાજુભાઈ સોલંકી, એનએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મૂળી પંથકમાં નાના પગના ગામડા સેવારોને આવેલો છે, ત્યારે અહીંયા શું છે સમસ્યા તમે જોઈ શકો છો। કેવા કાદળ અને કીચડમાં લોકોને હાલવા મજબૂર બનવું પડી રહ્યું છે। નામ જામકિયા ગોપાલ, ગામ દાધોડિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। માર્ગનું અમે વારંવાર પંચાયતને રજૂઆત કરતા પંચાયત કાંઈ ધોરણે પગલાં નથી લેતી। પછી મેં મૂળી વિકાસ અધિકારીને રજૂઆત કરી, પણ એને પણ કામ નથી કર્યું। પછી અમે સરકારને એટલી રજૂઆત કરી છે, અમારે જલ્દી જેટલી બને એટલી અમારા માર્ગની સુવિધા તાત્કાલિક ધોરણે આ કરે અને નિચારે સવારમાં ઉઠી બાળકો ભણવા જાય એને આ ગંદકી એટલી નડે છે અને આ ગામની અંદરમાં આ ગંદકીના કારણે મચ્છરનો ઉછેર વધારે થાય અને બાળકો અને મોટા બધાને બીમારી થાય છે। આ તો એને સરકારને એટલી જ રજૂઆત કરી છે, અમારે આ માર્ગની જલ્દી અને જલ્દી જેમ બને એમ ઝડપીથી અમારે આ કામગીરી કરી દેવામાં આવે। અમારે જેમ બને એમ ઝડપીથી આ માર્ગનું કામ કરી દેવામાં આવે। સરકારને એટલી જ વિનંતી અમે કરીશું।